આરસીબી છોડીને ગુજરાત ટાઇટન્સમાં આવ્યા પછી ભાવુક થયો સિરાજ. કોહલીને લઈને કહ્યું મોટી વાત. જી હા દોસ્તો, સિરાજ 7 વર્ષો સુધી આઈપીએલમાં આરસીબી માટે રમ્યો હતો, પરંતુ આ સિઝન માટે ટીમે તેને રિટર્ન કર્યો નહીં અને ઓક્શનમાં પણ ખરીદ્યો નથી. આ વખતે તે ગુજરાત ટાઇટન્સ માટે રમશે, જેને તેને 12.25 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. અને આરસીબી દ્વારા સિરાજને રિટર્ન ન કરવા ચાહકો માટે ચોંકાવનારું હતું, કેમ કે આરસીબીના ચાહકો સિરાજને ખૂબ પસંદ કરતા હતા. હવે સિઝન શરૂ થયા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં તેણે અંગે આ વાત કરી હતી. મોહમ્મદ સિરાજે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 87 મેચોમાંથી 83 વિકેટ લીધી હતી અને તે આ ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર છે. સિરાજે સિઝન શરૂ થયા પહેલા આરસીબીથી અલગ થવાને લઈને મોટું કારણ દર્શાવ્યું છે. અને મોહમ્મદ સિરાજે આઈપીએલ 18મી સિઝન શરૂ થયા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જ્યારે હું આરસીબીથી અલગ થયો તો હું ખૂબ ભાવુક થઈ ગયો હતો. જ્યારે હું 2018-19માં પોતાના સૌથી ખરાબ સમયમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે વિરાટ ભૈયાએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો, મને રિટર્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તે બાદ મારું પ્રદર્શન પણ સારું થયું હતું અને મારું કરિયર ઊંચાઈઓ પર ગયું હતું. અને ગુજરાત ટાઇટન્સ 2 એપ્રિલે આરસીબી વિરુદ્ધ રમશે અને હું એ મેચ માટે ઉત્સુક છું. અને સિરાજને પ્રેસ કોન્ફરન્સમાં ઇમ્પેક્ટ પ્લેના નિયમ લઈને પૂછવામાં આવ્યું તો તેને આ વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે બોલર તરીકે મને આ નિયમ અનફેર લાગે છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.